આમાં આપણે શું શું આપણે તેમાં છે ને આપણે તેમાં આપણે છે ને અવયવ શીખ્યા, પછી અવયવી લખતા શીખ્યા, સંખ્યાઓને ગુણાકારની રીતે અવયવમાં કેવી રીતે વિભાજિત કરવા એ શીખ્યા. વેરી ગુડ. પછી વેરી ગુડ, ખૂબ સરસ. વેરી ગુડ. તો હવે આપણે એમાં અવયવો પાડતા શીખ્યા, બરોબર છે. તો ચાલો આપણે અવયવ કર્યા હતા. તો 1, 2, 3 એમ 1 થી 20 ના અવયવ કર્યા હતા ને? યાદ છે ને બધાને? 1 થી 20 ના અવયવ, બરોબર. તો ચાલો આપણે પેલા 1 નો અવયવ શું થશે? ચાલો રોલ નંબર 34. ચાલો રોલ નંબર 34, 34. મિસ ઘડિયાના આધારે રહેશે? હા, આપણે અવયવ 1 ના અવયવ કેટલા મળે અને કયા કયા? ચાલો. હા, 1 ના અવયવ એ પેલા 1, પછી સંખ્યા પોતે. એક જ આવ્યો, એક જ આવે. સંખ્યા પોતે એક જ થયો ને એક જ થયો, બરોબર. 1 નો અવયવ 1 થાય. વેરી ગુડ. પછી ચાલો 2 ના અવયવ શું થશે? રોલ નંબર 46. રોલ નંબર 46. મિસ હું રોલ નંબર 38 જોઈન થઈ છું. 38, ઓકે બેટા. યસ ચાલો મિસ. રોલ નંબર 46. યસ મિસ. 2 ના અવયવો કયા કયા? મિસ ચાલો 2 કેટલા? થી હા 3. નહીં, 2 ના જ અવયવો, ખાલી અવયવો કીધું મેં. અવયવી એ નથી કીધું, અવયવો. અવયવો એટલે 1 અને સંખ્યા પોતે. તો 2 છે તો 1 અને સંખ્યા પોતે. હા, 2 સંખ્યા પોતે. ચાલો હવે 3 ના અવયવ શું થશે? મિસ ચાલો તમે રોલ નંબર હું રોલ આંકડા જોઈ છું. રોલ નંબર 14. ઓકે બેટા, રોલ નંબર 14. ચાલો રોલ નંબર 17. રોલ નંબર 17. રોલ નંબર 17 છે બેટા? રોલ નંબર 17 છે બેટા? 17 છે કે નથી બેટા? રોલ નંબર 17 નથી. ઓકે, ચાલો રોલ નંબર 23. રોલ નંબર 23 બેટા? રોલ નંબર 23 છે કે નથી? હા મિસ, ઉધરસ થઈ ગઈ છે તો ગળું ચાલો દુખે છે એટલે બોલશે ઓકે. નહીં. ઓકે, ચાલો તો રોલ નંબર 38, 38. શું મિસ? ચાલો રોલ નંબર 38. 3 ના અવયવ શું થશે બેટા? અવયવો. હા મિસ, 1 અને સંખ્યા પોતે. એટલે 3. વેરી ગુડ. 1 અને સંખ્યા પોતે એટલે 1 અને 3. બાકી 3 છે એ એકેય ઘડિયામાં આવે નહીં. એટલે કે અવિભાજ્ય જે સંખ્યા છે એને ફક્ત 2 જ અવયવ હોય, 1 અને સંખ્યા પોતે. પછી કે 3 એકેય ઘડિયામાં આવતા નથી. વેરી ગુડ. ચાલો રોલ નંબર 14. રોલ નંબર 14. ચાલો રોલ નંબર 14. 4 ના અવયવો શું થશે? અવયવો 4 ના. હવે તો મોઢે આવડે. 4 ના અવયવ શું આવે? સૌથી પહેલા 1 અને સંખ્યા. ચાલો 1 અને સંખ્યા પોતે. 1 અને સંખ્યા પોતે જ છે. વેરી ગુડ. 1 અને સંખ્યા પોતે એટલે કે 1 અને 4. 4 ના અવયવમાં 1 અને 4. હવે 4 બીજા કયા ઘડિયામાં આવે? 2 ના ઘડિયામાં, 3 ના ઘડિયામાં આવે 4 ક્યાંય? 4 કયા ઘડિયામાં આવે? કેમ ન આવે? 4 કયા બીજા ઘડિયામાં આવે? 1 ના ઘડિયામાં આવ્યું 4 એકા 4. પછી 2 શું આવે? 2 ના ઘડિયામાં 4 આવે કે ન આવે બેટા? 2 ના ઘડિયામાં ન આવે, 1 ના ઘડિયામાં આવે. 2 ના ઘડિયામાં 4 ન આવે બેટા? 2 નો ઘડિયો બોલજે. હા મિસ. 2 નો 2 ઘડિયો બોલ. દુ 4. હા, 2 દુ 4 એટલે 2 વાર 2 2 નો લખાય, એક જ વાર લખાય. ને 4 ના અવયવ શું થશે? ચાલો બધા લખતા જશે હો. 4 ના અવયવ 1, 2 અને 4. ચાલો બધાના હાથ હાલશે. બધાની નોટ, પેન શરૂ. હો, પેન્સિલથી લખતા હોય તો પેન્સિલથી, પણ નોટ લઈને જ મિસ બેસવાનું. ફરીથી બોલો તો. ચાલો 1 ના અવયવ 1, પછી 2 ના અવયવ 1 અને 2, 3 ના અવયવ 1 અને 3. હવે 4 ના અવયવ શું થશે? તો કે 1, 2, 4.
કારણ કે 1 અને સંખ્યા પોતે એટલે 1 અને 4 લખવાના અને 2 દુ 4 એટલે વચ્ચે 2 મૂકવાના 1 2 અને 4 બરોબર છે ચાલો હવે 5 ના અવયવ લખવાના છે ચાલો કોઈ વાર છે મારો વારો એકેવાર નથી આવ્યો હોય તો કયો મને તમને પૂછો લખીએ છીએ એટલે હા લખતા જાઓ ચાલો લખી નાખો બધા લખતું જ જવાનું છે હવે હું નહીં લખું હવે તમારે જ લખવાનું છે આપણા રિવિઝન આ દિવાળી પહેલા થઈ ગયું છે રિવિઝન બરોબર ને આજે છે ને મેથ્સ નું પેપર એટલે રિવિઝન જ કરવાનું છે આપણે બરોબર છે ચાલો હવે 5 ના અવયવ લખો ચલો કોઈ એવું છે કે મારું એકેવાર વારો નથી આવ્યો કોઈ છે બેટા તેને પૂછી લઉં ચાલો નથી ને એવા કોઈ ઓકે ચાલો રોલ નંબર 3 5 ના અવયવ કયો છે બેટા રોલ નંબર 3 યસ મિસ રોલ નંબર 3 5 ના અવયવ શું થશે બેટા 5 ના અવયવો એક અને સંખ્યા પોતે કેમ વેરી કે ગુડ 5 કેમાં નથી આવતા વેરી ગુડ રોલ નંબર 3 વેરી ગુડ 1 અને સંખ્યા પોતે એટલે કે 1 અને 5 પછી 2 ના ઘડિયામાં 3 ના ઘડિયામાં 4 ના ઘડિયામાં ક્યાંય 5 આવે નહીં કારણ કે જો 2 દુ 4 2 તેરી 6 3 દુ 6 3 તેરી 9 4 દુ 8 તો વેરી ગુડ કે 5 છે એ બીજા એકે ઘડિયામાં નથી આવતા 1 અને 5 એટલે કે 5 ના અવયવો 1 પછી કોમા કરી દેવાનું અલ્પ વિરામ અને 5 મિસ વેરી 5 મિસ 5 પછી ચાલો હવે બસ 6 લેફ્ટ થઈ ગઈ હતી ને 5 નો મિસ હવે બોલો તો ફરીથી અવયવી નહીં બેટા અવયવો અવયવી હા તો મિસ ઘડિયાળ બોલવાનું હોય અવયવો 1 અને 5 ચાલો 5 ના અવયવો 1 અને 5 5 ના અવયવો 1 અને 5 ચાલો આવી રીતે હવે આપણે પ્રશ્ન 2 કર્યો તો બરોબર છે 20 સુધી અવયવો કર્યા હતા આવડે ને ચાલો 5 ના અવયવો હવે 6 ના અવયવો આવડે ચાલો રોલ નંબર 34 હા રોલ મિસ નંબર 30 ચાલો રોલ નંબર 34 6 ના અવયવો લખો અને પછી મને કયો કયા કયા આવ્યા સીધા ચાલો મિસ લખી લીધા બોલો બોલી જાઓ ચાલો 6 ના અવયવો બોલો જોઈએ એક અને સંખ્યા પોતે બે વેરી ગુડ એક કયો હા અને 2 ના ઘડિયામાં 3 ના ઘડિયામાં આવે વેરી ગુડ એટલે શું આવશે એના અવયવ 1 2 2 હા 3 હા હા અને 6 વેરી ગુડ ખૂબ સરસ રોલ નંબર 34 1 2 3 અને 6 ખૂબ સરસ ચાલો હવે 7 ના અવયવો ચાલો રોલ 7 નંબર 46 નહીં રોલ નંબર 46 ચાલો રોલ નંબર 46 રોલ નંબર 46 છે બેટા મિસ મિસ 7 ના અવયવ હોય ને 1 અને સંખ્યા પોતે હેલો મિસ હાંગે મિસ હેલો મીનાક્ષી મિસ હેલો મીનાક્ષી મિસ સંભળાય હેલો મીનાક્ષી મિસ હેલો